વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્રી અંબે વિદ્યાલય દ્વારા વાર્ષિકોત્સવ થ્રીલ અથોન ખેલ મેનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબે વિદ્યાલય દ્વારા પ્રતિવર્ષની જેમ આ વખતે પણ શહેરના આજવા રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે વાર્ષિકોત્સવ થ્રીલ અથોન ખેલ મેનું આયોજન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં એક આગવી નામના ધરાવે છે। વિદ્યાર્થીઓનો વિકાસ તેમજ વિવિધ ક્ષેત્રમાં તેઓને પારંગત કરવાનો હેતુ આ સંસ્થાનો રહ્યો છે। કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા। આજના મોબાઈલ યુગના માનવી નાના માનવીથી મોટા માનવી એટલા સોશિયલ મીડિયા અને ભૌતિક સુખની લાલસામાં વ્યસ્ત થઈ ગયા છે કે પરિણામે પોતાના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી રહ્યા છે અને પૌરાણિક રમતોને ભૂલી ગયા છે। ભારત દેશ પ્રાચીન સમયથી રમતગમત ક્ષેત્રે પારંગત રહ્યો છે અને હાલમાં પણ છે। આ તમામની સફળ અનુભૂતિ શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવ થ્રીલ અથોન ખેલ મેનો શીર્ષક દ્વારા પ્રસ્તુત કરાઈ હતી। અંબે સ્કૂલના માધ્યમથી આજે વાઘોડિયા રોડ ખાતેના એમના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના એમને એક સુંદર મજાની સ્પોર્ટ્સ ઇવેન્ટનું એન્યુઅલ ફંક્શનનું આજે આયોજન અમિતભાઈ શાહ, ભાવેશાબેન અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે પોતાનામાં રહેલી શક્તિઓને બહાર ખીલવવાનો એક સુંદર પ્રયાસ મેનેજમેન્ટના માધ્યમથી થાય છે અને આવા કાર્યક્રમોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં પણ પોતે એક નવી તાકાત સાથે એ કામ કરી શકતા હોય છે। ત્યારે આ સુંદર મજાના મેનેજમેન્ટ માટે સમગ્ર ટીમને અને સાથે સાથે પરેશભાઈ કે જે આ કાર્યક્રમમાં અમને અહીંયા જોડવાનો પ્રયત્ન કર્યો છે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। શ્રી અંબે વિદ્યાલયનો 21મો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો હતો, જેમાં થીમ હતી સ્પોર્ટ્સને લગતું જીવનમાં સ્પોર્ટ્સનું મહત્ત્વ અને હાઉ સ્પોર્ટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ। વિધાઉટ સ્પોર્ટ્સ ઇફ વી ઓનલી કીપ ઓન સ્ટડીંગ, બરાબર, તો એ પણ આપણા માટે યોગ્ય ના કહેવાય। અને સ્પોર્ટ્સ અને એજ્યુકેશન શુડ બી પાર્ટ ટુગેધર। એ થીમને લઈને બાળકોએ 20થી વધુ પ્રસ્તુતિ કરી।